આજ તો આપી દીધું ભાઈબંધ ને બરાસ ને બોલાવી એને બાકા જીકી. સંધુભાઈ નું મશીન તો હાંજ થઈ ગઈ તો રિપેર નો થયું. આ તો સવાર મૂડ નતું તો પણ ઓફિસે જવું પડે. આજે બાપા તેમની 49મી પુણ્યતિથિ હતી એટલે બહુ ટ્રાફિક હતો. આવી ગયા મારુતિ ચોક. ઓફિસે આવીને આપણે જોયું તો આપણા મશીન નું પાણી પૂરું થઈ ગયું હતું અને રોજની ઘોડે આ બાજુ મશીન ના સકડા ફરતા હતા. આપણા મશીન એરર ભાઈના મશીન નું પાણી પૂરું થઈ ગયું. હાલો બહુ પાણી પીવે. પછી આપણે હીરા સાફ કરવાની ટ્રે ધોયાવાની લઈ આવ્યા 1 કિલો પાવડર. પછી કરી નાખ્યું મશીન નું સ્પોટ વર્ટિકલ. હમણાંથી સ્પોટ એટલો આગો વહી જાય છે ને તે લેવામાં જ લાંબી નો થઈ જાય. લાગે છે સ્પોટ ને દોરડાથી બાંધી દેવો જોઈએ. લઈ લેજો માતાજીનું નામ ને લઈ આવે 106 હીરાનો લોટ ને બોલાવી બાકા જીકી. આ બાજુ તો ભાવેશભાઈના મશીનનું એલાઇમેન્ટ હાલતું હતું. આજ તો મમ્મી બધા મોકલાવી હતી. ક્યારેક હીરો ઘટતો ન હોય તો એ ગોતતો હોય. પડી ગયો લંચ ને નીકળી ગયા જમવા. લઈ આવે 101 હીરાનો લોટ બોલાવી બાકા જીકી. આ બાજુ સંધુભાઈનું હજી મશીન બંધ હતું. હવે સંધુભાઈનું મશીન ચાલુ થાય. કંપનીમાંથી રિપેર થઈને આવી ગયું. આ બાજુ ભાઈબંધ નાના મુની બાકા જીકી બોલાવતો. આપણને ખબર હતી હીરો નહીં જડે એટલે આપણે પેલા જ એને બરાસ આપી દીધો અને કીધું બોલાય બાકા જીકી. પછી તો બોલ્યો બાકા જીકી. ભડંગ કે ભાટી કે બોલે જાડંગ કે જાટી કે બોલે જદમાં કટાકા પિયા સોદલા ભજાયા આયા રંગ ધાલા નદી નાળા બોર વાળા. પછી તો સંધુભાઈ આવી જાય ને એન્જિનિયર ભાઈ ચાલુ કરી નાખ્યું મશીન. આ બાજુ ભાઈ ગમના ગીત ચાલુ કરી દીધા. બધાને ગમમાં નાખશે. વાગી ગયા 8 ને નીકળી જાય ઘર બાજુ. આજે ભાઈને ઓવર ટાઈમ કરવાના હતા. આપણે કામ હતું જ આપણે નીકળી ગયા. આ વિડીયો જોવા માટે અમને ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.